મહેસાણા જિલ્લાના વિજાપુરમાંથી એક અજીબોગરીબ ઘટના સામે આવી। મૂળ વિજાપુરનો અને અમદાવાદના નરોડા ખાતે રહેતો આ વ્યક્તિ ઘરે જાણ કર્યા વિના જ ગુમ થઈ ગયો અને તેને લઈને પરિવારે નરોડા પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી। આ દરમિયાન સાબરમતી પોલીસને બ્રિજ પાસેથી એક વ્યક્તિની લાશ મળી આવી, જેથી આ પરિવારે લાશ પોતાના દીકરાની હોવાનું માની તેના અંતિમ સંસ્કાર પણ કરી દીધા હતા અને બેસણું પણ કરી દેવામાં આવ્યું। જો કે બીજા દિવસે આ વ્યક્તિ ઘરે આવતા સૌ કોઈ ચોંકી ઉઠ્યા। વિજાપુરમાં પ્રભુનગર સોસાયટીમાં રહેતા સુથાર પરિવારનો પુત્ર બ્રિજેશ અમદાવાદના નરોડામાં રહીને શેરબજારનો વ્યવસાય કરતો હતો। 27 ઓક્ટોબરના દિવસે ઘરે કોઈને જાણ કર્યા વિના તે ક્યાંક ચાલી જતા પરિવારજનો નરોડા પોલીસ મથકે જાણવાજોગ ફરિયાદ નોંધાવી હતી। આ દરમિયાન સાબરમતી પોલીસને બ્રિજ પાસેથી અજાણી વ્યક્તિનો મૃતદેહ મળી આવતા બ્રિજેશના પરિવારને ઓળખ કરવા જાણ કરાતા પરિવાર અમદાવાદ દોડી આવ્યો હતો અને મૃતદેહને જોઈને આ વ્યક્તિ પોતાનો જ દીકરો હોવાની ઓળખ કરી મૃતદેહ ઘરે લાવી તેના અંતિમ સંસ્કાર કરી દીધા। આ બાદ પરિવારે વિજાપુરમાં 14 નવેમ્બરના દિવસે બ્રિજેશ સુથારનું બેસણું પણ રાખ્યું હતું। જો કે 15 નવેમ્બરના રોજ ગુમ થયેલો બ્રિજેશ સુથાર ઘરે પાછો આવતા સૌ કોઈ ચોંકી ઉઠ્યા। બ્રિજેશે જોતા અગ્નિ સંસ્કાર કોના કર્યા તે અંગે હાલમાં પરિવાર પણ વિમાસણમાં મુકાયો છે, ત્યારે હવે પોલીસે પણ અંતિમ સંસ્કાર કોના થયા તેની તપાસ શરૂ કરી છે। પછી તો 2 દિવસ અમે વાટ જોઈ, ફોન લગા કરીએ તો સ્વિચ ઓફ હતો। મારો દીકરો જ છે, બરાબર। તો પછી અમે પોલીસ સ્ટેશન જો અમાર જમાઈને વાત કરી, બરાબર। એટલે પછી કાચું અમે લખાવ્યું હતું, બરાબર। તો ના લોકો એમ કહેતા, રાઇટરે એવું કીધું કે આવા તો ઘણા 4 દારે આવું 5 દારે આવું, બરાબર। ત્યાંથી એટલે છોકરો તમારો આવી જાય કદાચ, એટલે પાકું તમે લખાવો નથી અમે, બરાબર। એટલે પછી અમારે તો ના આવ્યો ભાઈ, એટલે પછી અમને તો ફફડાટ વખૂટ્યો વધારે, કેમ ના આવ્યો? હા, એટલે પછી પાછી એફઆઈ ફરાવા જો અમે, બરાબર। હા, એફઆઈ ફરાઈ, પાકા પાયા કરીને બધું જે થતું અમે વિધિ કરાઈ, બરાબર। પછી આ તો અમારે એક પ્રસંગ હતો, એટલે અમે ઘરના લોકોને કહ્યું નતું, એટલે કારણ કે અવસરની પેલી થઈ જતી હતી, બરાબર। હા, એટલે પછી એ દિવસે જ ફોન આવ્યો 10 તારીખે, બરાબર। 10 તારીખે 10 તારીખે 10:30 11 વાગે ફોન આવ્યો, 11 વાગે ફોન આવ્યો, બરાબર। હા, 11 વાગે ફોન, મારા જમૈયો નીકળી ગયા બે તેઓ કણ્યો, એ લોકોએ પોલીસ વાળા કીધું તમે ઓળખો, તો એવા ભાઈની બોડી છે એવો જ લાગતો હતો એ ભાઈ, ઓળખ વિધિ માટે તમને બોલાવ્યા, થઈ ગયું છે। પોલીસ વાળાની ભૂલ, અમારા જમૈયાની ભૂલ, મારા બધાની ભૂલ થઈ, એના કારણે આ ઓળખ વિધિ કરવા, ઓળખ વિધિમાં ભૂલ થઈ છે, બીજું કોઈ કારણ નથી। પછી અમને એ લોકોએ કીધું, બતાવી મારા દિયરને, એટલે એમને એમ થયું મારો ભત્રીજો છે, બોડી ફૂલી જઈ હતી, તમારે જેમ આ ભાઈના જેમ જ હતું શરીર, અને પીએમ ને બધું કરી નાખ્યું હતું। પછી જોયો એટલે એમ કે મારો ભત્રીજો છે એવું, અને ધારણા કરી નાખી અંદરથી, બરાબર। એટલે પછી અમે બધો પ્રસંગોની સારી સાડીઓ દાગીના બધું પહેરીને જતો, બરાબર, બધું દાટીને કે આપણો છોકરો ઘેર છે એમ કરીને જતો અમે, બરાબર। મહેસાણા જિલ્લાના વિજાપુરમાંથી એક અજીબોગરીબ ઘટના સામે આવી। મૂળ વિજાપુરનો અને અમદાવાદના નરોડા ખાતે રહેતો આ વ્યક્તિ ઘરે જાણ કર્યા વિના જ ગુમ થઈ ગયો અને તેને લઈને પરિવારે નરોડા પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી। આ દરમિયાન સાબરમતી પોલીસને બ્રિજ પાસેથી એક વ્યક્તિની લાશ મળી આવી, જેથી આ પરિવારે લાશ પોતાના દીકરાની હોવાનું માની તેના અંતિમ સંસ્કાર પણ કરી દીધા હતા અને બેસણું પણ કરી દેવામાં આવ્યું। જો કે બીજા દિવસે આ વ્યક્તિ ઘરે આવતા સૌ કોઈ ચોંકી ઉઠ્યા। વિજાપુરમાં પ્રભુનગર સોસાયટીમાં રહેતા સુથાર પરિવારનો પુત્ર બ્રિજેશ અમદાવાદના નરોડામાં રહીને શેરબજારનો વ્યવસાય કરતો હતો। 27 ઓક્ટોબરના દિવસે ઘરે કોઈને જાણ કર્યા વિના તે ક્યાંક ચાલી જતા પરિવારજનો નરોડા પોલીસ મથકે જાણવાજોગ ફરિયાદ નોંધાવી હતી। આ દરમિયાન સાબરમતી પોલીસને બ્રિજ પાસેથી અજાણી વ્યક્તિનો મૃતદેહ મળી આવતા બ્રિજેશના પરિવારને ઓળખ કરવા જાણ કરાતા પરિવાર અમદાવાદ દોડી આવ્યો હતો અને મૃતદેહને જોઈને આ વ્યક્તિ પોતાનો જ દીકરો હોવાની ઓળખ કરી મૃતદેહ ઘરે લાવી તેના અંતિમ સંસ્કાર કરી દીધા। આ બાદ પરિવારે વિજાપુરમાં 14 નવેમ્બરના દિવસે બ્રિજેશ સુથારનું બેસણું પણ રાખ્યું હતું। જો કે 15 નવેમ્બરના રોજ ગુમ થયેલો બ્રિજેશ સુથાર ઘરે પાછો આવતા સૌ કોઈ ચોંકી ઉઠ્યા। બ્રિજેશે જોતા અગ્નિ સંસ્કાર કોના કર્યા તે અંગે હાલમાં પરિવાર પણ વિમાસણમાં મુકાયો છે, ત્યારે હવે પોલીસે પણ અંતિમ સંસ્કાર કોના થયા તેની તપાસ શરૂ કરી છે। પછી તો 2 દિવસ અમે વાટ જોઈ, ફોન લગા કરીએ તો સ્વિચ ઓફ હતો। મારો દીકરો જ છે, બરાબર। તો પછી અમે પોલીસ સ્ટેશન જો અમાર જમાઈને વાત કરી, બરાબર। એટલે પછી કાચું અમે લખાવ્યું હતું, તો ના લોકો એમ કહેતા, રાઇટરે એવું કીધું કે આવા તો ઘણા 4 દારે આવું 5 દારે આવું, બરાબર। ત્યાંથી એટલે છોકરો તમારો આવી જાય કદાચ, એટલે પાકું તમે લખાવો નથી અમે, બરાબર। એટલે પછી અમારે તો ના આવ્યો ભાઈ, એટલે પછી અમને તો ફફડાટ વખૂટ્યો વધારે, કેમ ના આવ્યો? હા, એટલે પછી પાછી એફઆઈ ફરાવા જો અમે, હા, એફઆઈ ફરાઈ, પાકા પાયા કરીને બધું જે થતું અમે વિધિ કરાઈ, બરાબર।
પછી આ તો અમારે એક પ્રસંગ હતો એટલે અમે ઘરના લોકોને કહ્યું નતું હમ. એટલે કારણ કે અવસરની પેલી થઈ જતી હતી બરાબર હા એટલે પછી એ દિવસે જ ફોન આવ્યો 10 તારીખે બરાબર 10 તારીખે ફોન 10 તારીખે 10:30 11 વાગે ફોન આવ્યો 11 વાગે ફોન આવ્યો બરાબર હા 11 વાગે ફોન મારા જમૈયો હમ. નીકળી ગયા બે બરાબર. તેઓ કણ્યો એ લોકોએ પોલીસ વાળા કીધું તમે ઓળખો તો એવા ભાઈની બોડી છે એવો જ લાગતો હતો એ ભાઈ ઓળખ વિધિ એટલે માટે તમને ઓળખાણમાં બોલાય, આવું થઈ ગયું છે. પોલીસ વાળાની ભૂલ અમારા જમૈયાની ભૂલ મારા બધાની ભૂલ થઈ એના કારણે આ ઓળખ વિધિ કરવામાં ઓળખ વિધિમાં ભૂલ થઈ છે બીજું કોઈ કારણ પછી નથી જેને લાયા તેને પછી અમને એ લોકોએ કીધું બતાવી મારા દિયરને એટલે એમને એમ થયું કે મારો ભત્રીજો છે બોડી ફૂલી જઈ હતી બરાબર. તમારે જેમ આ ભાઈના જેમ જ હતું શરીર હમ. એને પીએમ ને બધું કરી નાખ્યું હતું પછી જોયો એટલે એમ કે મારો ભત્રીજો છે એવું એને ધારણા કરી નાખી અંદરથી બરાબર, બરાબર એટલે પછી અમે બધો પ્રસંગમાંની સારી સાડીઓ દાગીના બધું પહેરીને ગયો હતો બરાબર બધું દાટીને કે આપણો છોકરો ઘેર છે એમ કરીને ગયો હતો અમે બરાબર બરાબર બરાબર